जी सर। जी सर, तुषार गेलानी आत्महत्या લઈને નવું કઈ સર બહાર આવ્યું છે, શું છે? જી, તુષાર ગેલાણીના આત્મહત્યા બાબતે ઉમરા પોલીસ ખાતે અકસ્માત દાખલ થયેલો હતો, જેની તપાસ પીએસઆઈ બીબી પરમાર નાઓ કરી રહેલા હતા. પરંતુ ગઈ તારીખ 12/2/2026ના રોજ તેમના દીકરી તન્વીબેને કેટલીક હકીકતો સામે આવતા એક અરજી આપેલ, જેમાં પૂનમબેન નામના મહિલા તેમના પિતાનું આર્થિક શોષણ અને આર્થિક લાભ મેળવતા હતા અને તેમનો કેટલોક માનસિક ત્રાસ પણ હતો તેવા એમના આક્ષેપો હતા. જે અરજી અનુસંધાને ડિટેલમાં તપાસ કરતા પૂનમબેન નાઓએ સ્કૂલમાં ભાગીદારી કરી અને આર્થિક લાભ મેળવેલાનું જણાયેલ છે તથા જોલી આર્કેડમાં દુકાન નંબર L5, L15 અને L16 પોતાના નામે વગર અવેજે દસ્તાવેજ કરાવી લીધો છે, જે પ્રાથમિક રીતે બહાર આવતા તેમના દીકરી તન્વીબેનના આક્ષેપો પ્રાથમિક રીતે સાચા જણાયેલા અને આ જ ત્રાસના કારણે તુષારભાઈ આંતરિક પગલું ભરેલાનું તેમની રજૂઆત હતી, જે મુદ્દે તેમણે ગુનો દાખલ કરાવેલ છે અને આજે પૂનમબેનની ધોરણસરની અટક કરવામાં આવી છે. જે પૂનમ ભાદોરિયા છે એને ટોટલ કેટલા રૂપિયાનો એને લાભ મેળવ્યો છે? અત્યાર સુધી જે એમના સીએના મારફતે જે આપણને રકમ મળી છે તે કુલ્લે 1,37,000 5-6 વર્ષ દરમિયાન સ્કૂલમાંથી નફો મેળવ્યો છે અને દુકાનની કિંમત 1 કરોડ 6 લાખ થાય છે. એમ કુલ્લે 2 કરોડ 45 લાખ રૂપિયાનો લાભ પ્રાથમિક રીતે મેળવેલાનો જણાય છે. પૂનમબેન નાઓ વિરુદ્ધ તન્વીબેનની ફરિયાદ મુજબ દુષ્પ્રેરણ 308 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમને અટક કરી નામદાર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવનાર છે.